હવે સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં મિડલ ઈસ્ટ દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની આડઅસર હવે સ્થાનિક બજારોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। ત્યારે મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે 970 રૂપિયાનો વધારો કરતા નાના વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને નાસ્તાની લારીઓ અને નાના ખાણીપીણીના ધંધાર્થીઓ માટે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે, જ્યાં કેટલાક વેપારીઓ મજબૂરી વશ ફરી સગડાનો સહારો લઈ રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે એક તરફ ઘર ખર્ચ અને બાળકોની સ્કૂલ ફીનો ભાર છે, તો બીજી તરફ ગેસના વધતા ભાવોએ કમર તોડી નાખી છે। સાથે ગેસ સિલિન્ડર સમયસર મળતા નથી અને બ્લેકમાં મોંઘા ભાવે ખરીદવા પડે છે। આવી સ્થિતિમાં ભાવ વધારો ગ્રાહકો પર નાખ્યો તે ગ્રાહકો દૂર જાય અને નહીં નાખીએ તો ધંધો ચલાવવો મુશ્કેલ બને છે, જેના કારણે કેટલાક વેપારીઓ ધંધો બંધ કરી ચૂક્યા છે અને ઘણા હવે બંધ કરવાની કગાર પર છે। મારું નામ રામભાઈ રગડાવાળા, લાલ બહાદુર નિશાળે દાળ પપ્પા ને રગડાની રેકડી છે। બહુ પરેશાની એ ગેસ સિલિન્ડર અમારી પાસે મળતા જ નથી। કેટલા દી થયા, આજે પાછા 1000 રૂપિયાનો વધારો આવી ગયો છે ને અમે 8-10 દી ત્યાં સગડી ચાલુ કરી દીધી। અમે સગડી ઉપર જ બધું કરી, ઘરે સગડી ઉપર બધું કરી। બહુ હેરાનગતિ નાના માણસો, ઘરાકીમાં બહુ ફેરફાર થઈ ગયો બધા ઠેકાણે। આમાં 25% નાસ્તાવાળા રાજકોટમાં બંધ થઈ ગયા છે અત્યારે પોઝિશન પ્રમાણે। ત્યારે આજે વાત મળી કે 1000 રૂપિયા ભાવ વધારો આવ્યો છે। ધંધામાં તો બહુ અસર છે સાહેબ, તમે જોઈ શકો, વાત જ પૂછોમાં બહુ અસર છે। સરકારને એવી ગુજારી છે આવી વસ્તુમાં ભાવ ન વધારે। અત્યારે હજી બાટલો અમને હજી મળતો 1000 રૂપિયા 1500 રૂપિયા મળતો, અત્યારે એના 4-4, 5-5 હજાર રૂપિયા બાટલાના દેવા પડે છે। ફૂલ અત્યારે પોઝિશન ખરાબ છે, ધંધો સાવ થતો નથી, ગ્રાહક કોઈ આવતું નથી, ભાવ વધારો કરી નથી શકતા। અમે પેલા 1200 રૂપિયા ભાવ હતો, અત્યારે 3500 છે। 5 રૂપિયા વધારી નથી શકતા અમારે। બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે અત્યારે, તમે જો ગ્રાહક કોઈ છે નહીં લારીમાં, અને અડધીથી વધારે લારી તો ગલીમાં બંધ થઈ ગઈ છે। કમસે કમ ભાવ રાખો, આટલો બધો ભાવ સીધો 1000 રૂપિયા ભાવ વધારે નાખો, અમારે તૂટી જાય ને નાના માણસ।